ખેડૂતનું જે ખેતર છે એ ખેડૂતોના બાપ દાદાઓએ એમના સંતાનો માટે રાખેલું છે, નહીં કે વીજ કંપનીઓ માટે. જેમ કોઈ મોટી ઇન્ડસ્ટ્રી પાડીને ત્યાં પોલ ઉભો કરવામાં નથી આવતો. ગુંડાઓ, ચોર, લૂંટાર, લફંગાઓની વીજ કંપનીઓ છે એની અંદર પણ હવે કંટ્રોલ આવવો જોઈએ. સરકારે પણ હવે એવા કાયદાઓ બનાવવા પડશે જે આવું નજીવું વળતર છે આ વીજ કંપની આપી અને એમાં પોલ ખોળે છે. હવે જે ખેડૂતની જમીનમાં 10 વીઘામાં એક પણ આવો મોટો ઇલેક્ટ્રિક પોલ આવી જાય ને, એટલે એની જે 15 લાખ રૂપિયાની કિંમતની જમીન હશે એક વીઘો, એની વેલ્યુએશન ઘટશે. એની વેલ્યુએશન ઘટીને 7 થી 8 લાખ થઈ જશે. દેશનો જગતનો તાજ જ્યારે રસ્તા પર ઉતરે છે, જ્યારે એમને દંડા પડે છે, જ્યારે એમની આંખમાં આંસુ આવે છે, પોતાના ખેતરો બચાવવા માટે તે આટલી મહેનત કરે છે. જે રીતે પોલીસનો દુરુપયોગ કરી, પોલીસ પ્રોટેક્શન લઈ, પોલીસનો ડર બતાવીને કે ખેડૂતોની જમીનો છે એ હડપવાનો અને પડાવી દેવાનો પ્રયત્ન છે આ વીજ કંપનીઓ ભાઈ કરી રહી છે. કંપનીઓ હાથ ઊંચા કરી લે તો પછી ખેડૂતોને શું કરવાનું? એમને તો એ વિરોધ જ કરવાનો હર વખતે કે ભાઈ અમારા રસ્તા ઉપર ઉતરો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. મહત્વપૂર્ણ સમાચારો પર આજે ચર્ચા કરીએ તો સુરેન્દ્રનગરના કોંડ ગામે જે રીતે દ્રશ્યો સામે આવ્યા હતા એ દ્રશ્યો આપણે સૌએ જોયા હતા કે ખેડૂતોની કેવી હાલત થઈ ચૂકી છે. જ્યાં ખેડૂતો એ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી આગળ પહોંચ્યા, પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા અને એનું એક જ કારણ કે જે વીજ લાઈન પસાર થઈ રહી છે ખેડૂતોના ખેતરમાંથી, એના કારણે ખેડૂતોના ખેતરો બરબાદ થઈ રહ્યા છે. ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. ખેડૂતો માંગ પણ કરી રહ્યા છે કે અમને પૂરતું વળતર આપવામાં આવો. ખેતર અમારું, જમીન અમારી, બધી જ વસ્તુ અમારી, અને એ જગ્યામાં જતા અમને રોકવા વાળું કોણ? પોલીસ કાફલો ખડકી દેવામાં આવે છે. ખેતરમાં ખેતરના માલિકને પણ જવા નથી દેવામાં આવતા. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે થઈ ચૂક્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી આગળ પહોંચ્યા તો ત્યાં પોલીસ સાથે ઘર્ષણ થઈ ગયું. મામલો એ વધુ ઉગ્ર બન્યો તો બીજા અન્ય જે મોટા અધિકારીઓ હતા તે દોડી આવ્યા હતા. સુરેન્દ્રનગરના જે કોડ ગામમાં ખેડૂતો સાથે અન્યાય થતો જોવા મળી રહ્યો છે. વીજ લાઈન બાબતને લઈ ખેડૂતો જે છે તેની સાથે અન્યાય થયાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે ખેડૂત નેતા પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે. સીધી જ એમની સાથે આ ઘટનાને લઈને વાત કરીએ, કારણ કે એક ખેડૂત નેતા તરીકે તે ખેડૂતની વેદના સમજી શકે છે, કારણ કે તે હર રોજ એ ખેડૂતોને મળતા હોય છે. પરેશભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું. પેલા નમસ્કાર પરેશભાઈ, ખૂબ દુઃખની વાત કહેવાય કે જગતનો તાત, આપણા પેટનું ભરણ પોષણ કરાવનાર એ ખેડૂત એ તડકો, છાંયો, વરસાદ જોયા વગર એ આપણું પેટ ભરે છે, એ આપણા માટે અનાજ ઉગાડે છે, અને એ જ ખેડૂતોના ખેતરમાં જાતા એમને અટકાવવામાં આવે છે. સુરેન્દ્રનગરના પોંડ ગામની ઘટના ખૂબ દુઃખદ છે. ખૂબ કઠિન પરિસ્થિતિમાંથી ત્યાંના ખેડૂતો અત્યારે પસાર થઈ રહ્યા છે. અત્યારે તમે જે પ્રમાણે જણાવ્યા એ પ્રમાણે હું પણ વ્યક્તિ ખૂબ દુઃખી છું કે અત્યારે જે પ્રકારે આ વીજ કંપનીઓની તાનાશાહી ચાલી રહી છે, આ તાનાશાહી ચરમસીમાએ છે. એવી રીતે જોવા જઈએ તો ખેડૂતોને પોતાની માલિકાના ખેતરની અંદર પ્રવેશ કરવા ન દેવો અને એમના ખેતરની અંદર જે હાઈ ટેન્શન લાઈનો ઊભી કરી રહ્યા છે, ઇલેક્ટ્રિક પોલ ઊભા કરી રહ્યા છે. પહેલી વાત તો એ છે કે મને દુઃખ એ વાતનું છે કે જ્યારે પણ વીજ કંપનીઓને કોઈ પોલની શરૂઆત કરવી હોય, પોલ ખોલવાના હોય છે, ત્યારે આ રાજ્યના ખેડૂતની જમીન જ કેમ દેખાય? કેમ કોઈ ઉદ્યોગપતિ ફેક્ટરી પાડીને ત્યાં કોઈ પોલ નથી ઉભો કરવામાં આવતો? કેમ કોઈ મોટી ઇન્ડસ્ટ્રી પાડીને ત્યાં પોલ ઉભો કરવામાં નથી આવતો? કેમ જેડીઓ પાડીનો પોલ ઉભો કરવામાં નથી આવતો? આ દેશનો ખેડૂત, જેને આપણે જગતનો તાત કહીએ છીએ, જે દિવસ રાત મહેનત કરી પરસેવો પાડી અનાજ, કઠોળ અને શાકભાજી આ દેશ અને દુનિયાને પૂરું પાડે છે, એ ઘોડા ખેડૂતને કેમ ભોગ લેવામાં આવે છે? આ વીજ કંપનીઓ એક પ્રકારે કહી શકાય કે આ પ્રશાસન છે એ અધિકારીઓ નથી, અત્યારે ગુંડા બની
અને અત્યારે આ ખેડૂતો પર અત્યાચાર કરી રહ્યા છે. આ ખૂબ દુઃખદ વાત છે. એમાં પણ જોવા જઈએ તો જે વળતરની વાત છે, અત્યારે જે જમીનો છે એ જમીનોની કિંમત છે ખૂબ ઊંચી છે. જ્યારે જંત્રીઓ છે તો જંત્રી તો સ્વાભાવિક રીતે બધા જ જાણે છે કે જંત્રી કરતા જમીનની વેલ્યુએશન છે અનેક ગણી વધારે હોય છે. તો જંત્રીના 4 ગણા જે કિંમત આપવાની વાત કરે છે. માની લઈએ ભાવિકભાઈ કે કોઈ ખેડૂત પાસે 10 વીઘા જમીન છે. હવે એમના ખેતરમાં જો ઇલેક્ટ્રિક પોલ આવશે તો 10 વીઘા જમીન છે એ નથી ખરીદવાનું. વીજ કંપની છે એ માત્ર કેટલું ખરીદશે તો કે 3 વાર કે 2 વાર. 2 વાર એટલા માટે ખરીદશે કેમ કે એને પોલ ઉભો કરવા માટે એટલી જ જરૂર છે. હવે એટલી જ જરૂર છે એટલે એમની જંત્રી હોય, જમીનની કિંમત થતી હોય 15 લાખ, જંત્રી હોય છે 1 લાખ. તો 1 લાખના 4 ગુણ્યા કરે તો 4 લાખ રૂપિયા થાય. તો 1 વીઘાનો ભાવ થાય છે. જ્યારે એમને તો 2 વારની જરૂર છે. હવે 2 વાર એટલે કેટલું થાય? 16 ગુઠ્ઠા બરાબર 1 વીઘો થાય. તો આ તો અડધો વીઘો કરતા ઓછું. એટલે જો એના ખેતરમાં એ પોલ આવે છે તો એક ખેડૂતને માંડ એમના ભાગ્યે કદાચ 30 થી લઈ અને 50,000 રૂપિયાનું વળતર મળે છે. આવું નજીવું વળતર છે આ વીજ કંપની આપી અને એમાં પોલ ખોળે છે. હવે જે ખેડૂતની જમીનમાં 10 વીઘામાં એક પણ આવો મોટો ઇલેક્ટ્રિક પોલ આવી જાય ને એટલે એની જે 15 લાખ રૂપિયાની કિંમતની જમીન હશે 1 વીઘો, એની વેલ્યુએશન ઘટશે. એની વેલ્યુએશન ઘટીને 7 થી 8 લાખ થઈ જશે. 50% એની કિંમત થઈ જશે. એટલે 30 કે 50,000 રૂપિયા આપી અને ઓલી 50% જેટલી કિંમત છે એ ખેડૂતની ઘટે, ખેડૂતને બહુ મોટી નુકસાની જાય. અને છતાં પણ જે વીજ કંપનીઓ છે એ મનમાની કરી રહી છે. પોલીસ પ્રશાસનને રાખી અને ક્યાંય ને ક્યાંય ખેડૂતોના ખેતરમાં છે વીજ પોલ પડી રહી છે. એટલે આ ગુંડાગીરીને તાનાશાહીથી ન ચાલે. ખેડૂતનું જે ખેતર છે એ ખેડૂતોના બાપ દાદાઓએ એમના સંતાનો માટે રાખેલું છે, નહીં કે વીજ કંપનીઓ માટે. આ કોઈ વીજ કંપનીના બાપની જમીનો નથી, આ કોઈ અધિકારીઓના બાપની જમીન નથી કે અધિકારીઓ છે મનમાની કરી અને ખેડૂતના ખેતરમાં બળજબરીપૂર્વક પોલ નાખે છે. એટલે હજુ પણ વીજ કંપનીઓ સમય છે, સમજી જાય. જો નહીં સમજે ને આ ગુજરાતનો ખેડૂત છે એ જાગૃત થશે ને તો આ વીજ કંપનીને પણ જે આખું માળખું ચલાવવું ને ખૂબ અઘરું પડી જશે. કેમ કે વીજ કંપની છે એ પણ આમ જોવા જઈએ તો સમયસર વીજળી પણ નથી આપી શકતી. એમની ઓકાત એ પણ નથી. અત્યારે ખેડૂતોને બોરવીને મગફળી કપાસ વાવવાનું વાવેતર ચાલુ છે, છતાં પણ ઘણા ખેડૂતો કે એની અત્યારે ફરિયાદો આવી રહી છે કે જે 8 કલાક પાવર જે બંધારણ મુજબ જે સરકારે યોજના બનાવેલી છે 8 કલાક પાવર આપવાની, એ પૂરતો 8 કલાક પાવર છે પણ નથી આપી શકતા. એમાં પણ અનેક જગ્યાએ આપણે વીજ બ્રેક થાય છે, ઝટકાઓ આવે છે. તો એમના જે ફોલ્ટ છે એમની સામે ફરિયાદ કરીએ ત્યારે એની કોઈ ફરિયાદ સાંભળવામાં નથી આવતો. જ્યારે ખેડૂતના ખેતરમાં એને પોલ ખોળવો છે તો એના માટે થઈને કદાચ ખેડૂતની સહમતિ ન હોય તો પણ પોલીસનો ડર બતાવીને બળજબરીપૂર્વક જે આ પોલ નાખવામાં આવી રહ્યું છે આ ખોટું છે. અને આની અંદર વીજ કંપની સામે લડવામાં જે અત્યારે ખેડૂતો લડી રહ્યા છે, હું પણ તન મન ધનથી ખેડૂતોની સાથે છું ભાવિકભાઈ. અને જ્યાં જરૂર પડશે ત્યાં વીજ કંપની સામે દમખમથી લડીશું. પરેશભાઈ, એક વાત તમારી પાસેથી સમજવી છે, દિલ ઉપર હાથ રાખીને કહેજો. જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે, જ્યારે ગુજરાતનો નહીં પરંતુ એ દેશનો જગતનો તાજ જ્યારે રસ્તા પર ઉતરે છે, જ્યારે એમને દંડા પડે છે, જ્યારે એમની આંખમાં આંસુ આવે છે, પોતાના ખેતરો બચાવવા માટે તે આટલી મહેનત કરે છે, કેવું થાય ત્યારે? આમ અંદરથી કેવું થાય? કારણ કે તમે ખેડૂતો સાથે રહેલા માણસ છો, તમે પણ એક ખેડૂત છો. એ સુરેન્દ્રનગરના કોણ ગામના ખેડૂતો તમારી સાથે સંપર્કમાં છે, એ શું કહી રહ્યા છે, એની વ્યથા શું છે તમારી પાસે? ભાવિકભાઈ, અત્યારે ખેડૂતોની જે વ્યથા છે એ ખૂબ ભયંકર છે. માત્ર એમના ખેતરમાં પોલ આવે છે એટલું જ નથી, એની અંદર તો એમની છાતીમાં પોલ પડી દીધો હોય, એમની છાતીમાં કોઈ લોખંડના સળિયા ભોકાવી દીધા હોય ને આવી પીડા ખેડૂતોની છે. ખેડૂતોની અંદર અત્યારે જે માતમનો માહોલ છે એટલું કહી શકાય કે ઘરની અંદરથી જે ઉછેરેલો 20 કે 25 વર્ષનો યુવાન દીકરાનું મૃત્યુ થાય અને જે અંદરથી દુઃખ હોય ને માતમનો માહોલ હોય, એવો માતમ આજે મારા ગુજરાતના દરેક ખેડૂતના ઘરમાં છે. અને આ માતમનું કારણ કોઈ ને કોઈ હોય તો માત્ર ને માત્ર આ વીજ કંપની અને વીજ કંપનીની તાનાશાહી છે. જે રીતે પોલીસનો દુરુપયોગ કરી, પોલીસ પ્રોટેક્શન લઈ, પોલીસનો ડર બતાવીને કે ખેડૂતોની જમીનો છે એ હડપવાનો અને પડાવી દેવાનો પ્રયત્ન છે આ વીજ કંપનીઓ ભાઈ કરી રહી છે. એટલે એક પ્રકારે એની જે ખેડૂતની મિલકત લૂંટાઈ જતી હોય, એમનું સર્વસ્વ લૂંટાતું હોય અને એની છાતીમાં લોખંડના સળિયા પડી અને જે રીતે એને લૂંટવામાં આવતા હોય ને, આ પીડા અત્યારે હરેક ખેડૂતની છે. આ જે ખેડૂતોના ખેતરમાંથી અત્યારે લાઈનો નીકળી રહી છે એટલા જ ખેડૂત નથી,
આગળ ઉપર જે રૂટમાંથી આ લાઈન પસાર થવાની છે એ ખેડૂતના ખેતરો સુધી હજુ તંત્ર કે કોઈ આ વીજ કંપનીઓ પહોંચી નથી, છતાં પણ આ ખેડૂતને પણ અત્યારે એ ડર સતાવી રહ્યો છે, રાતની ઊંઘ હરામ થઈ છે કે જેવી રીતે કોંઢ ગામની અંદર થયું છે, કોંઢ ગામના આસપાસના ગામડાઓની અંદર થયું છે, ભૂતકાળની અંદર કચ્છના વાંઢિયાની અંદર થયું હતું, એવું જ હવે અમારા વિસ્તારમાં થશે અને એમની પણ ઊંઘ હરામ થઈ છે. એટલે હજુ કેટલા ખેડૂતોનો આ ભોગ લેશે એ નક્કી નથી. અને આ વીજ કંપનીઓ છે એમને પણ જ્યારે એમને જો સરકારી જગ્યા મળતી હોય, પડતર જગ્યાઓ મળતી હોય, તો ત્યાં પણ જે એની રોડ ટૂંકો કરવા માટે થઈ અને એમનું જે ખર્ચ છે એ બચાવવા માટે થઈ અને મારા ગુજરાતના ભોળા નિર્દોષ ખેડૂતોની જમીનો ઉપર એ નજર રાખી રહ્યા છે. અને આનાથી ઓલ ઓવર ગુજરાતના એક નહીં, આમાં 56 લાખ ખેડૂતો વ્યથિત છે, જેમના ખેતરમાંથી લાઈન નીકળી રહી છે એ પણ વ્યથિત છે અને એમનું દુઃખ છે દરેક ખેડૂત જોઈ નથી શકતો. એટલા માટે ગુજરાતના 56 લાખ ખેડૂત છે એ વ્યથિત છે. ભાવિકભાઈ, પરેશભાઈ, એક નાનકડી આપણે એક રીતથી સમજીએ કે આપણે જે પણ જે વીજ લાઈન આવવાની છે એમના જે થાંભલાઓ ખોડવાના છે, બરાબર છે, એને ખાડા પાડશે, એટલે જે ખાડા પાડશે એટલે 4 એમના પાયા નખાય, એટલે એ 4 પાયાને તમે એ ગણતરી કરો તો 4 પાયા જેટલું જે અનાજ છે એ કદાચ એક ઘરમાં 1 વર્ષ માટે ચાલો એટલું અનાજ તો કદાચ ત્યાં ને ત્યાં બગડી જાય. પછી બીજી વસ્તુ, હાઈ ટેન્શન તાર ત્યાંથી નીકળવાના છે, એ વીજ પોલ ઊભા કરશે એમાંથી. જો કોઈ એવો બનાવ બને છે અને ખેતરમાં જો કંઈ થાય છે તો એમની જવાબદારી શું એ કંપનીઓ લેશે? સવાલ અહીંયા પણ ઊભો થઈ રહ્યો છે. જો કોઈ જાનહાની થાય તો, કારણ કે ખેડૂતો તો આખો દિવસ ખેતરમાં રહેતા હોય છે, પાણી ત્યાંથી પસાર થતું હોય છે, ખેતરોમાં આ બધું ચક્કર મારતા હોય છે, પોતાનો પાકનું એ ધ્યાન રાખતા હોય છે. જો એ સમયે કોઈ ઘટના બને ત્યારે કંપનીઓ હાથ ઊંચા કરી લે તો પછી ખેડૂતોને શું કરવાનું? એમને તો એ વિરોધ જ કરવાનો હર વખતે કે ભાઈ અમારા રસ્તા ઉપર ઉતરો, કંપનીઓ સામે વિરોધ કરો, ગાંધીનગર સુધી જાઓ, ત્યાં અમે વિરોધ કરીએ. આ જે વીજ કંપનીઓ વાળાઓ છે એ બધા ચોર, લુચ્ચા, લફંગાઓ અને ગુંડાઓ છે. આ હું તમને સ્પષ્ટ કહું છું, બહુ જવાબદારી પૂર્વક કહું છું. આ ગુંડાઓ છે, કોઈનું પણ કઈ નુકસાન થાય એના માટે જવાબદારી લેવા તૈયાર નથી ને કોકની મિલકતમાં પોતાના બાપની મિલકત હોય એવી રીતે પોલ ખોડી રહ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો ભૂતકાળની અંદર અનેક જગ્યાએ આ વીજ કંપનીઓની લાઈનો તૂટે, તાર તૂટે અને એમાં જે હાઈ પાવર, હાઈ વોલ્ટેજ પાવર પસાર થતો હોય એમને કારણે ઘણા ખેડૂતોના ઉભા પાક છે સળગીને રાખ થયેલા છે. ઘઉં પણ ઘણી જગ્યાએ બળીને રાખ થયેલા છે. અન્ય પાકો છે એ પણ વીજ કંપનીઓને લાઈનો તૂટવાને કારણે નુકસાન પામેલું છે. ઘણા બધા ખેતરની અંદર વીજ કંપનીઓના પાપે ઘણા બધા ખેડૂતોને પણ વીજ શોક લાગવાથી મૃત્યુ થયેલા છે. અને એ સાથે ખેડૂતોના જે પશુ હોય છે, બળદ હોય, ગાય હોય, ભેંસ હોય, આમના પણ મૃત્યુ થયેલ છે. ને આની અંદર અત્યાર સુધીમાં કોઈ પણ ખેડૂત સાથે આ વીજ કંપની કોઈ પ્રકારનું ક્યાંય ન્યાય કરી શકી નથી, અથવા તો આ વીજ કંપની છે એમને અત્યાર સુધીમાં એક પણ ખેડૂતનો કે જ્યાં ભાઈ અમારી હાઈ વોલ્ટેજ લાઈન પસાર થાય છે, આ એક ડેન્જર લાઈન છે, તો ચલો તમારા જે ખેતરમાંથી પસાર થઈ રહી છે ને જેને પણ આ ખતરારૂપ છે એના માટે અમે કોઈ ઇન્સ્યોરન્સ કરી આપીએ, કોઈ જ ઇન્સ્યોરન્સ નથી કરી આપ્યા. આ વીજ કંપનીઓ માત્ર ને માત્ર જે ખેડૂતોની કિંમતી જમીન છે એને મફતના ભાવમાં પડાવી પોતાની વીજ લાઈનો નાખી અને પછી ક્યારે પણ દુર્ઘટના બને છે આ દુર્ઘટનામાંથી હાથ ઊંચા કરવા સિવાય કોઈ જ કામ કર્યું નથી. અને એમની પાસે જે પૈસા છે અને એમની પાસે જે કહી શકાય કે આ દેશની અંદર વીજળીની ચોક્કસથી જરૂરિયાત હોય એટલે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમુક જે નિયમો બનાવેલા છે એ નિયમોનો ગેરલાભ લઈ અને મનમાની કરી રહી છે. કોઈ જગ્યાએ એ જવાબદારી લઈ નથી રહ્યા, જવાબદારીથી ભાગી રહ્યા છે. એટલે હું તો આપના માધ્યમથી અપીલ કરું છું કે આ ગુંડાઓ, ચોર, લુચ્ચા, લફંગાઓની વીજ કંપનીઓ છે એની અંદર પણ હવે કંટ્રોલ આવવો જોઈએ. સરકારે પણ હવે એવા કાયદાઓ બનાવવા પડશે જેથી કરીને આ વીજ કંપનીઓને નાખી શકાય, નહીતર આ વીજ કંપની છે હજુ પણ અનેક ખેડૂતોના માળા વીખી નાખશે, અનેક પરિવારોને બરબાદ કરી નાખશે, અનેક પરિવારોને વેર વિખેર કરી નાખે એવી સ્થિતિ પણ થઈ શકે છે. બિલકુલ બિલકુલ. પરેશભાઈ, આભાર જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. કારણ કે ખેડૂતોની વ્યથા એક ખેડૂત આગેવાન તરીકે આપ જ સમજી શકો છો, અન્ય જે લોકો છે તે કદાચ ન પણ સમજી શકે અને એમને એવું લાગે કે માત્ર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, એ દંડાઓ ખાઈ રહ્યા છે, જોવામાં મજા આવે, પરંતુ ખેડૂતની જગ્યાએ આપણે એક દિવસ રહીને પણ જોવું જોઈએ કે ખેડૂત કેટલી કષ્ટી ભોગવી રહ્યો છે. પાક જો કદાચ નષ્ટ જાય, હજારો રૂપિયાનો ખર્ચો થાય ત્યારે પણ એ નિરાશ થાય, માર્કેટયાર્ડમાં સારા ભાવ ન મળે ત્યારે પણ નિરાશ થાય. બધી જ બાજુથી કોસાવાનું માત્ર ને માત્ર એ ખેડૂતોને હોય છે. જગતનો તાત કે જે આપણું પેટનું ભરણ પોષણ કરે છે, ખેડૂત એક દિવસ એવો આવે કે એવો ન આવે આપણે આશા રાખીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને બે હાથ જોડીને ખેડૂતોને વિનંતી છે કે ખેડૂત જો એક દિવસ ખેતી કરવાનું બંધ કરી દેશે ને તો ભૂખ્યા મરી જશું.
પછી આપણે વિરોધ કરવો પડશે કે ભાઈ ખેડૂતો હવે ખેતી કરવા લાગો, પછી જમીનો ખાલી કરાવશું. એવું ન થવા દેવું હોય તો અત્યારથી જ આપણે એ સરકારે પણ સમજવું પડશે, વીજ કંપનીઓ સામે પણ એમને પગલાં લેવા પડશે ને એમને આદેશ આપવા જોશે કે ભાઈ આવી રીતે ખેડૂતોને વારંવાર હેરાન પરેશાન થવાના જે વારાઓ આવે છે તે ન આવે, એમના કામ જે છે તે આસાનીથી થઈ જાય અને એ લોકોની જે પણ માંગણી છે ને વ્યાજબી માંગણી છે એમની, જે વળતર કહી રહ્યા છે તે એમના બાપ દાદાનું ખેતર છે, થોડા કંપનીવાળાના બાપુજીની પેઢીનું ખેતર છે ભાઈ કે ગમે ને આવીને થાંભલા નાખી જાય. એટલે વળતર માગવાની વાત છે તો એમાં પણ કંપનીના અધિકારીઓ દાદાગીરી પર ઉતરી આવે તો સ્વાભાવિક છે કે પોતાના સ્વાભિમાન ઉપર વાત આવે તો કોઈ પણ ઘા કરી જાય છે. એ જ રીતે અહીંયા સુરેન્દ્રનગરના કોડમાં પણ જોવા મળ્યું કે જે મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં જ્યારે ખેડૂતો એક થાય ને ત્યારે એ ખેડૂત એકતાના દર્શન થતા હોય છે ને જ્યારે ખેડૂત એક થાય, ખેડૂત એક નારો બનાવીને ખેડૂત એક નારો લગાવીને ત્યારે એ જગતનો તાજનો એ ગુંજ છે ને અવાજનો ગુંજ છે ગાંધીનગર સુધી સંભળાય. પરંતુ હવે ગાંધીનગરથી શું પગલાં લેવામાં આવે છે આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ હાલ પ્રમાણે ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ખરાબ અને દયનીય હાલતમાં જોવા મળી રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.